નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભરૂચમાં ધોળા દિવસે લોહીલુહાણ તાંડવ। ભરૂચ શહેરના પશ્ચિમી વિસ્તારમાં આવેલા વોહરાવાડ અને કોઠી વિસ્તારમાં આજે એક એવી ઘટના સામે આવી છે જેને સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। એક જ પરિવારના 3 સભ્યો પર ધારદાર ચાકુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો એટલો ક્રૂર હતો કે 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ત્રીજો સભ્ય ગંભીર રીતે ઘવાઈ જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેને સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે। શહેરના જાણીતા તબીબી ડોક્ટર યુસુફ જનોવારાના પરિવારમાં એક લોહીલુહાણ કાંડ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર પરિવારના ડોક્ટર યુસુફે જે પોતાની વહુ અને વેવાણ પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલો એટલો ઘાતકી હતો કે બંને મહિલાઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં હેરાટી ફેલાઈ ગઈ હતી અને લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।